નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4 એના બાકી જે એક્ઝામ્પલ છે 1 થી 3 પ્રશ્નો આપણે જોયા હતા મિત્રો. પ્રશ્ન નંબર 4 કે ગણ 1 2 3 4 ઉપરની કોઈ દ્વિક્રિયા કોષ્ટક તમને આપેલું છે. આ જે છે મિત્રો કોષ્ટક તૈયાર તમને આપી દીધેલું છે. દ્વિક્રિયા પરનું કોઈ કોષ્ટક ધારો કે આ રીતના આપેલું છે. અને તમને આ જે ત્રણ પ્રશ્નો છે એનો જવાબ તમારે આપવાનો છે. દ્વિક્રિયા 1 2 3 4 5 જે ગણ પરની દ્વિક્રિયા હોય મિત્રો એ આડી હરોળમાં પણ લખવામાં આવે છે 1 2 3 4 5 અને ઊભી હરોળમાં પણ લખવામાં આવે છે 1 2 3 4 5. આ દ્વિક્રિયા એક એવું વિધેય છે કે દ્વિક્રિયા નું કોષ્ટક તૈયાર કોષ્ટક તમને આપવામાં આવે છે. શું કહે છે કે 1 સ્ટાર 1 બરાબર 1 લેવા, 2 સ્ટાર 1 બરાબર 1, 3 સ્ટાર 1 બરાબર 1, 4 સ્ટાર 1 બરાબર 1, 5 સ્ટાર 1 બરાબર 1. આ રીતના મિત્રો 1 સ્ટાર 2 બરાબર 1, 1 સ્ટાર 3 બરાબર 1, 1 સ્ટાર 4 બરાબર 1, 1 સ્ટાર 5 બરાબર 1 એ રીતના એક તૈયાર દ્વિક્રિયાનું કોષ્ટક તમને આપેલ છે. એના ઉપરથી તમારે મિત્રો આ ત્રણ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન જે છે 2 સ્ટાર 3 અને સ્ટાર 4. તો 2 સ્ટાર 3 જે મિત્રો કૌંસમાં આપ્યો છે એનો જવાબ પહેલો કેટલો થાય તો 2 સ્ટાર 3 આડી હરોળમાં 2 અને ઊભી હરોળમાં જો મિત્રો આ 3 છે તો 2 સ્ટાર 3 બરાબર જવાબ શું હશે 1. તો આનો જવાબ છે 1. 1 પછી જે સ્ટાર 4 કરે છે 4. તો ફરીથી મિત્રો 1 સ્ટાર 4 તો 1 સ્ટાર 4 તો ઊભો સ્તંભ અને આડી હરોળનો જે ઘટક છે મિત્રો એ પણ 1 છે એટલે 1 સ્ટાર 4 બરાબર પણ 1 એટલે કે આનો જવાબ કેટલો આવે મિત્રો 1. એ જ રીતના મિત્રો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 2 સ્ટાર કૌંસમાં 3 સ્ટાર 4. તો પહેલા 3 સ્ટાર 4 નો જવાબ તમારે આપવાનો છે. 3 સ્ટાર 4 બરાબર કેટલા 1 એટલે કે આ 1 છે મિત્રો એટલે કે 2 સ્ટાર 1 થયા મિત્રો. તો 2 સ્ટાર 1 એટલે કે 2 સ્ટાર 1 તો મિત્રો 1 જ થયો એટલે આનો જવાબ પણ મિત્રો કેટલો આપે છે 1. રાઈટ. સ્ટાર સમક્રમી છે મિત્રો એટલે કે આ જે વિધેય આપ્યું છે દ્વિક્રિયા પરનું એ સમક્રમી છે. તો મિત્રો એના માટે શું કરવાનું તમારે કે 1 સ્ટાર 1 1, 2 સ્ટાર 1 1, 3 સ્ટાર 1 1. હવે સમક્રમી હોવા માટે મેં તમને શું કીધું હતું કે જે આડી હરોળમાં જે સ્તંભ છે એ જ ઊભા સ્તંભમાં હોવા જોઈએ. 1 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 2 1 2 1 1 2 1 2 1 1 1 3 1 1 1 1 3 1 1 1 2 1 4 1 ચોથી હરોળ તો 1 2 1 4 1. પાંચમી હરોળમાં 1 1 1 1 5 તો 1 1 1 1 5. આડી હરોળ અને ઊભા સ્તંભની અદલાબદલી કરવાથી ક્રિયા કોષ્ટક બદલાતું નથી. ત્યાર પછી એ રીતના પણ તમે જવાબ આપી શકો કે આ સમક્રમી છે. બીજી વસ્તુ મેં તમને કીધી હતી કે આ જે છે વિકર્ણ જે છે રાઈટ એના ઉપરના જે ઘટકો જોઈ લેવાના 1 1 1 1 મિત્રો. તો અહીંયા જુઓ 1 1 1 1 1 2 1 તો અહીંયા 1 2 1 પછી 1 1 તો 1 1 અને છેલ્લે અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે. તો આનું જે પ્રતિબિંબ છે પૂર્વ પ્રતિબિંબ એ જ મિત્રો તમને અહીંયા મળે છે. તો આ રીતનું ક્રિયા કોષ્ટક આપેલું હોય તો મિત્રો એમ કહી શકાય કે આપેલ ક્રિયા એ સમક્રમી છે. રાઈટ. ત્યાર પછી છે 2 સ્ટાર 3 2 સ્ટાર 3 2 સ્ટાર 3 મિત્રો. તો 2 સ્ટાર 3 બરાબર કેટલો છે 1 જવાબ. સ્ટાર 4 સ્ટાર 5 4 સ્ટાર 5 જોવાનું મિત્રો 4 સ્ટાર 5 એ પણ કેટલો છે 1. તો 1 સ્ટાર 1 તો ફરીથી 1 સ્ટાર 1 therefore 1 એટલે બધાનો જવાબ મિત્રો અહીંયા કેટલા થાય છે 1. રાઈટ. તો આ રીતના ક્રિયા કોષ્ટક ઉપરથી આપેલ પ્રશ્નોના જવાબ તમારે મિત્રો આપવાના હતા. રાઈટ. આને જ સંલગ્ન બીજો પ્રશ્ન મિત્રો અહીં આપ્યો છે. ક્વેશ્ચન 5 તમને આપ્યો છે અને એવું કહે છે કે ગણ A બરાબર 1 2 3 4 5 આ ગણ પરના ઘટકો છે અને A સ્ટાર B બરાબર જે દ્વિક્રિયા આપી છે કેવા સ્વરૂપમાં આપી છે A અને B નો ગુસા. સ્ટાર જે દ્વિક્રિયા છે એ A અને B નો ગુસા નક્કી કરવાનો છે અને ઘટકો કયા લેવાના છે A અને B ના 1 2 3 4 5. હવે એનો જવાબ શું આવે મિત્રો એક કોષ્ટક તરીકે આપણે બનાવવાનું છે. તો પહેલા અહીંયા ઉદાહરણ લઈએ. ધારો કે 1 લઈએ આપણે એક પણ એનો ઘટક લઈએ મિત્રો અને એક એ B નો પણ ઘટક કહી શકાય. A સ્ટાર B ના ઘટકો મિત્રો એમાંથી જ લેવાના છે. તો 1 belongs to A અને 1 belongs to ધારો કે મિત્રો અહીંયા A બરાબર અહીંયા પણ 1 છે, B બરાબર પણ મિત્રો 1 છે. તો 1 અને 1 નો ગુસા 1 જ થાય.
એટલે કે 1 સ્ટાર 1 બરાબર મિત્રો શું થાય 1, રાઈટ. એ રીતના તમે 1 અને 2 નો તમે જુઓ મિત્રો તો 1 સ્ટાર 2 નો ગુસા શું થાય તો એ પણ 1 થાય. 3 સ્ટાર 1 નો ગુસા કરો તો પણ મિત્રો ગુસા તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવો મોટા મોટો સામાન્ય અવયવ એક જ કહેવાય. 4 સ્ટાર 1 સાથે પણ કરો મિત્રો તો પણ 1 આવે. 5 સ્ટાર 1 સાથે તમે ગુસા કરો તો પણ 1 આવે. એટલે જે પહેલી હાર જે છે મિત્રો એનો જે જવાબ છે જો આ 1 નો 1 સાથે ગુસા 1, 2 નો 1 સાથે ગુસા 1, 3 નો 1 ગુસા સાથે 1, 4 નો 1 ગુસા સાથે 1, 5 નો 1 સાથે ગુસા 1, રાઈટ. તો પછી અહીંયા 2 ના ઘટકો જો લેવામાં આવે મિત્રો 2 ની સાથે 2 ના ઘટકો લેવામાં આવે, રાઈટ. તો 2 અને 2 નો ગુસા 2 થાય જો મિત્રો અહીંયા. એ રીતના 3 અને 3 નો ગુસા લેવામાં આવે તો 3 આવે. 4 અને 4 નો ગુસા લેવામાં આવે 4 આવે મિત્રો, રાઈટ. એ રીતના 2 અને 4 નો ગુસા લેવો તમે અહીંયા 2 અને 4 નો ગુસા તો 2 આવે. 4 અને 5 નો ગુસા મિત્રો અહીંયા 4 અને 5 નો દ્વિક્રિયા ગુસાની વાત કરીએ છીએ આપણે. 4 અને 5 નો ગુસા મિત્રો શું આવે 1 આવે. તો આમ મિત્રો અહીંયા A અને B ગુસાનો જો કોષ્ટક આપણે તૈયાર કરીએ તો એ આપેલ આ કોષ્ટકના બિલકુલ આબેહૂબ મળે આપણને, રાઈટ. એટલે અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો તો કે A સ્ટાર B A અને B નો ગુસા એ ઉપરની પ્રશ્ન તમે જોજો ચોપડીની અંદર કે એમાં કોષ્ટક છે એ મુજબનું છે કે કેમ. તો આનું જો દ્વિક્રિયા કોષ્ટક આપણે બનાવીએ મિત્રો તો સેમ ટુ સેમ આ જ મળે, રાઈટ. તો એ આના સંલગ્ન પ્રશ્ન હતો મિત્રો, રાઈટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, A સ્ટાર B બરાબર A અને B નો લસા n પરની દ્વિક્રિયા કીધી છે. n ના ઘટકો એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પરના ઘટકો માટે A સ્ટાર B બરાબર A અને B નો લસા આવી કોઈ દ્વિક્રિયા આપેલી છે મિત્રો. એમાં પહેલો જે પ્રશ્ન છે એમાં બે પ્રશ્નો પેટા વિભાગમાં પૂછ્યા છે. 5 સ્ટાર 7 શોધવાનું છે અને 20 સ્ટાર 16 શોધવાનું છે. A એટલે 5 છે અને B એટલે 7 છે. અહીંયા A એટલે 20 છે અને B એટલે 16 છે. આમ n પરના ઘટકો આપેલા છે. n પરની દરેક દ્વિક્રિયા માટે શું આ દ્વિક્રિયા સમક્રમી છે? આ દ્વિક્રિયા જુથના નિયમનું પાલન કરે છે? ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ દ્વિક્રિયા માટેના તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધો. તો મિત્રો અહીંયા જુઓ, હવે A સ્ટાર B એ n પરની દ્વિક્રિયા છે અને વિધેય કીધું છે A અને B નો લસા, રાઈટ. તો પહેલો તો આ જવાબ છે આપણે શોધી નાખીએ કે 5 સ્ટાર 7. તો અહીંયા આ દ્વિક્રિયામાં મૂકીએ 5 અને 7 તો 5 સ્ટાર 7 બરાબર શું લખી શકાય 5 અને 7 નો લસા જે આપ્યું છે વિધેય પ્રમાણે 5 અને 7 નો લસા એટલે મિત્રો 5 અને 7 નો લસા એટલે કે શું જવાબ આવશે 35, રાઈટ. એ જ રીતના મિત્રો 20 સ્ટાર 16 તો 20 સ્ટાર 16 લખીએ તો 20 અને 16 નો લસા તો 20 અને 16 નો લસા મિત્રો કેટલો થાય તો 20 અને 16 નો લસા મિત્રો 80 થાય, રાઈટ. તો એનો જવાબ છે 80. સ્ટાર સમક્રમી છે. સમક્રમી હોવું એટલે મિત્રો શું કે A સ્ટાર B બરાબર શું થવું જોઈએ B સ્ટાર એ થવું જોઈએ. n ના દરેક ઘટક માટે થવું જોઈએ. તો એના કોઈ પણ બે ઘટકો ધારો કે મિત્રો તમે આ 5 અને 7 લીધા તો પણ એનો લસા 35 થશે અને 7 અને 5 લેશો તો 7 અને 5 નો લસા પણ 35 થવાનો મિત્રો. એટલે કહી શકાય કે 5 સ્ટાર 7 બરાબર 35 અને 7 સ્ટાર 5 બરાબર પણ 35 થાય. 20 સ્ટાર 16 એનો જવાબ જો મિત્રો 80 છે તો 16 સ્ટાર 20 તો 16 અને 20 નો લસા પણ કેટલો થશે 80 થશે. આમ n ના કોઈ પણ બે ઘટકો તમે લો અને A સ્ટાર B બરાબર B સ્ટાર A જવાબ સરખો જ આવશે. એટલે એવું કહી શકાય કે સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે. તો જૂથનો નિયમ શું કહે છે મિત્રો તમને કે ધારો કે A સ્ટાર B સ્ટાર C બરાબર શું કે A સ્ટાર બીજા કોષનો B સ્ટાર C. તો આમ ABC ના મિત્રો કોઈ પણ ત્રણ ઘટકો n પરના કોઈ પણ ત્રણ ઘટકો આપણે લઈ લઈએ. ધારો કે 2 3 5 લઈ લઈએ આપણે. B બરાબર 3 અને C બરાબર ધારો કે મિત્રો 5 લઈ લઈએ. હવે આ પરિણામ આપણે ચેક કરીએ તો A સ્ટાર B સ્ટાર C શું થશે તો A સ્ટાર B સ્ટાર C, રાઈટ. A સ્ટાર B એટલે મિત્રો લીધા છે આપણે 2 અને 3 તો 2 સ્ટાર 3 થશે. સ્ટાર C એટલે કેટલા લીધા છે 5. તો હવે પહેલા આ જે છે કૌંસમાં તો 2 સ્ટાર 3 એટલે શું મિત્રો 2 અને 3 અહીંયા મૂકો તો 2 અને 3 નો લસા 2 અને 3 નો લસા કેટલો થશે મિત્રો 6 થશે. 6 સ્ટાર 5 થયા. હવે ફરીથી મિત્રો 6 સ્ટાર 5 થયા 6 અને 5 નો લસા તો કેટલો આવશે જવાબ 30 આવશે. તો આ પરિણામ જે છે A સ્ટાર B કૌંસ બાર સ્ટાર C એનો જવાબ 30 આવે. તો એ જ રીતના મિત્રો A સ્ટાર B સ્ટાર C આપણે જોઈએ આપણે તો A એટલે મિત્રો કેટલા છે 2 2 સ્ટાર B એટલે લીધા છે 3 C એટલે 5 લીધા છે.
તો 2 સ્ટાર, તો પહેલા કૌંસમાં છે એનો જવાબ શોધીએ આપણે. તો 3 સ્ટાર 5, તો 3 અને 5 અહીંયા મૂકો મિત્રો. તો 3 અને 5 નો લસા, તો 3 અને 5 નો લસા કેટલો થાય મિત્રો? 15 થાય. હવે 2 અને 15 એટલે 2 સ્ટાર 15, 2 અને 15 નો લસા એ પણ કેટલો થશે મિત્રો? 30. આમ n ના કોઈ પણ ઘટકો માટે જૂથના નિયમનું પાલન કરે છે. એકાદ ઉદાહરણ લઈને મિત્રો પછી બતાવી દેવાનું કે આમ n ના દરેક ઘટક માટે આપેલ દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે. રાઈટ. ત્યાર પછી છે મિત્રો અગત્યની વસ્તુ કે તટસ્થ ઘટક શોધો અને વ્યસ્ત ઘટક શોધો. તો તટસ્થ ઘટક મિત્રો એટલે શું કે એની ડેફિનેશન શું કીધી તમને કે તટસ્થ ઘટક એટલે શું કહી શકાય કે ભાઈ a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર કેટલા થવા જોઈએ મિત્રો? 1 થવા જોઈએ. e ના ઘટકો પણ n ના હોય, a ના ઘટકો પણ n પર ના જ હોય મિત્રો. પરંતુ શરત એ શોધવું હોય તમારે તટસ્થ ઘટક કે a સ્ટાર e બરાબર a થવો જોઈએ. હવે a સ્ટાર e બરાબર a e ના કયા ઘટક માટે થાય મિત્રો? ધારો કે a નો ઘટક આપણે 5 લઈએ તો બરાબર અહીંયા 5 ક્યારે આવે? તો અહીંયા સ્ટાર શું મૂકીએ તો આવે મિત્રો? તો 5 અને કઈ સંખ્યાનો લસા? n પરની કઈ સંખ્યા લઈએ મિત્રો? b નો ઘટક કે જેથી 5 અને એ સંખ્યાનો લસા 5 જ થાય. તો મિત્રો એક જ ઘટક એવો છે, એક 5 સ્ટાર 1 એટલે 5 અને 1 નો લસા 5 થાય મિત્રો. ગુસા નથી કીધો, ગુસા કીધો હોય મિત્રો 1 આવે, તો 5 અને 1 નો લસા 5 થાય. એટલે કે એક ઘટક એવો છે મિત્રો કે જે e સ્ટાર a કરો, e સ્ટાર એટલે કે 1 સ્ટાર 5 કરીએ મિત્રો. તો 1 અને 5 નો લસા આપેલ દ્વિક્રિયા માટે 1 એટલે કે અહીંયા મૂકવાના, 5 એટલે અહીંયા મૂકવાના, 1 અને 5 નો લસા એ પણ 5 જ થાય. આમ એના કોઈ પણ ઘટકો તમે લેશો મિત્રો 20 નો તમે તો 20 સ્ટાર e બરાબર 20 ક્યારે થાય મિત્રો? e બરાબર 1 હોય ત્યારે. માટે લસા માટે આપેલ દ્વિક્રિયાનો જે કોષ્ટક જે તટસ્થ ઘટક છે મિત્રો એ કેટલો છે? 1. એટલે કે e બરાબર કેટલો મળે મિત્રો? 1 મળે. રાઈટ. તો તટસ્થ ઘટક એટલે કે 1, e બરાબર. હવે વ્યસ્ત ઘટક. હવે જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય મિત્રો તો વ્યસ્ત ઘટક કેટલો થાય એ આપણે શોધવો છે. તો વ્યસ્ત ઘટક માટે આપણે શું જાણીએ છીએ કે એવી a અને b ની કિંમતો a સ્ટાર b બરાબર શું થાય? e થાય. તો b ને a નો વ્યસ્ત ઘટક કહેવામાં આવે છે. તટસ્થ ઘટક માટે a સ્ટાર e બરાબર a અથવા e સ્ટાર a બરાબર એ થવું જોઈએ. વ્યસ્ત ઘટક માટે a સ્ટાર b બરાબર e જો થાય તો b ને a નો વ્યસ્ત કહેવામાં આવે છે અથવા a પણ b નો વ્યસ્ત કહી શકાય. રાઈટ. તો b ને a નો વ્યસ્ત કહેવામાં આવે છે મિત્રો. એટલે કે અહીંયા ધારો કે b ની કઈ કિંમત માટે a સ્ટાર b બરાબર e એટલે કેટલા મિત્રો લીધા છે? તટસ્થ ઘટક કેટલો આવે આપણે? 1. હવે a અને b ની કઈ એવી કિંમતો માટે મિત્રો કે આનો જવાબ 1 આવે? હવે a અને b ના ઘટકો n પરના કીધા છે. કોઈ પણ ઘટકો માટે આ સાચું પડવું જોઈએ મિત્રો. તો હવે અહીંયા 2 લેશો મિત્રો તમે. જો અહીંયા 2 લો તમે અને ધારો કે અહીંયા 1 લઈ લો મિત્રો. રાઈટ. તો 2 અને 1 નો લસા, 2 અને 1 નો લસા જે દ્વિક્રિયા આપી છે એ પ્રમાણે જવાનું છે આપણે. તો 2 અને 1 નો લસા તો મિત્રો 2 થાય. તો a સ્ટાર b બરાબર 1 એ a અને b ની કઈ કિંમત માટે થાય? તો a બરાબર મિત્રો 1 હશે અને b બરાબર પણ મિત્રો 1 હશે. તો જ 1 અને 1 નો લસા 1 થાય. મિત્રો કોઈ પણ સંજોગો નહીં તો બીજી કોઈ કિંમત માટે a b belongs to n માટે 1 સિવાયની કોઈ પણ કિંમત માટે 1 સ્ટાર 1 બરાબર 1 સિવાય 1 આવશે નહીં. 5 અને તમે 7 લેશો તો 35 થશે. 2 અને 3 લેશો તો લસા 6 થશે. 10 અને 1 લેશો તો લસા 10 થશે મિત્રો. તો 1 સ્ટાર 1 બરાબર જ 1 થાય. એ સિવાય e બરાબર જે તટસ્થ ઘટક 1 આવ્યો છે મિત્રો એ બીજો કંઈ મળશે નહીં. માટે એવું કહી શકાય કે a બરાબર પણ 1 અને b બરાબર 1 માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. એટલે કે b એટલે કે 1 એટલે કે આપેલ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક e બરાબર 1 માટે વ્યસ્ત ઘટક પણ શું છે? b બરાબર પણ 1 મળે. રાઈટ. તો આમ 1 નો વ્યસ્ત 1 અને 1 નો લસા 1 એ સિવાય ક્યાંય 1 આવવાનો નથી મિત્રો. માટે વ્યસ્ત ઘટક 1 છે, તટસ્થ ઘટક પણ 1 હતું. રાઈટ. ત્યાર પછી એક ગણ આપ્યો છે 1 2 3 4 5. આ ગણ પર a સ્ટાર b બરાબર દ્વિક્રિયા આપી છે a અને b નો લસા. તો સ્ટાર એ શું દ્વિક્રિયા છે? તો મિત્રો આવું જે વિધેય આપ્યું છે એ આપેલ વિધેય
એ દ્વિક્રિયા છે, પ્રશ્ન પૂછ્યો છે, તમારા જવાબ તમારે ચકાસીને કહેવાનું છે. તો હવે 1 2 3 4 5 ગણ પરની દ્વિક્રિયા આપેલી છે મિત્રો, અને a અને b નો લસા કીધો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે a b અને e આ જે બધા ઘટકો મિત્રો જે આવે છે ને એ કયા ગણ ઉપરના હોવા જોઈએ? 1 2 3 4 5 સિવાયના કોઈ ઘટક હોવા જોઈએ નહીં મિત્રો. કોઈ પણ તમારો જવાબ જે પણ આવે એ પણ એ આપેલ ગણ પરનો હોવો જોઈએ. હવે a ના ઘટકો પણ ધારો કે આ કોઈ ગણ a છે તે એમાંથી લેવાના છે, b નો ઘટક પણ એમાંથી લેવાનો છે, એનો જે જવાબ આવે એ પણ મિત્રો સામા હોવો જોઈએ, ગણ એમાં જ આવવો જોઈએ. એનો વ્યસ્ત ઘટક જો મળતો હોય તો મિત્રો એ પણ ગણ એમાં જ હોવો જોઈએ. એનો તટસ્થ ઘટક મિત્રો મળતો હોય તો પણ એ ગણ એમાં હોવો જોઈએ. આ ખૂબ ધ્યાન રાખો. આગળનો જે એક્ઝામ્પલ હતો n પરની દ્વિક્રિયા કીધી હતી મિત્રો, એટલે n પરની એટલે કોઈ પણ ઘટકો આવી શકે n પરના પ્રાકૃતિક સંખ્યાના, રાઈટ. પરંતુ અહીંયા તમને ફિક્સ ગણ કહી દીધું છે કે 1 2 3 4 અને 5 ઉપર જ આ ક્રિયા શું દ્વિક્રિયા છે. તો મિત્રો અહીંયા a ના ઘટકો ધારો કે તમે 3 લો, a બરાબર શું લઈએ 3, રાઈટ, અને b બરાબર ધારો કે તમે 5 લઈ લીધા મિત્રો. તો ab ના જે ઘટકો લીધા મિત્રો 3 અને 5 એ બિલોંગ્સ ટુ સામાન્ય લીધા મિત્રો, આપણે કોઈ જોડી લીધી a ક્રોસ a માંથી લીધી, રાઈટ. હવે 3 અને 5 ના ઘટકો લઈએ અને અહીંયા જે દ્વિક્રિયા આપી છે મિત્રો અહીંયા આપણે મૂકી દઈએ તો a સ્ટાર b બરાબર એટલે કે a સ્ટાર b બરાબર a અને b નો લસાઅ. આ આવું તમને આપ્યું છે વિધેય, a અને b નો લસાઅ. હવે a સ્ટાર b a બરાબર 3 ને b બરાબર 5 લીધા મિત્રો, એ મેં ગણ a પરના જ ઘટકો લીધા છે. તો 3 સ્ટાર 5 તો 3 અને 5 નો લસાઅ ધ્યાન પણ મિત્રો 3 અને 5 નો લસાઅ શું આવે 15. હવે જે જવાબ મળે છે મિત્રો એ ગણ a પરનો છે, ગણ a માંનો ઘટક નથી મિત્રો, એટલે કે 15 does not belongs to a. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 મિત્રો, n પર a સ્ટાર b બરાબર a અને b નો ગુસાઅ. આવી કોઈ દ્વિક્રિયા n પર પ્રાકૃતિક સંખ્યા પર આપેલી છે તો શું સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આ 3 પ્રશ્નો મિત્રો આપણે પૂછ્યા છે. સમક્રમી છે એના માટે શું બતાવવાનું છે? પહેલા ફરીથી મિત્રો a સ્ટાર b બરાબર શું બતાવવું પડે? તમારે b સ્ટાર a બતાવવું પડે. a અને b ના ઘટકો સામેથી લેવાના છે. ab ના ઘટકો જે છે મિત્રો n ક્રોસ n કીધા છે. તો કે અહીંયા જે વિધેય છે વિધેયને દર્શાવવું હોય મિત્રો તો કેવી રીતે દર્શાવાય? પહેલા જે હોય ને મિત્રો જોડીમાં હોય, જે વિધેય હોય n ક્રોસ n થી જે જવાબ મળવાનો એ મિત્રો n માં જ મળવો જોઈએ. આવું વિધેય આપ્યું છે n પરનું વિધેય, એનો અર્થ એવો થાય મિત્રો કે a અને b ના ઘટકો જોડીમાં હોય. ગણ જે ક્રમયુક્ત જે જોડ છે એવી એના ઘટકો એટલે a અને b નો ગુસાઅ એટલે જે તમને જવાબ મળશે મિત્રો એ પણ સાવ મળશે તમને n માં જ મળવો જોઈએ. એટલે વિધેય આવું આપ્યું છે n ક્રોસ n ટેન્ડ્સ ટુ n. હવે સમક્રમી છે તો a અને b ના n ના કોઈ પણ ઘટકો તમે લઈ શકો મિત્રો. ધારો કે 2 અને 3 લઈએ આપણે તો 2 અને 3 ધારો કે ઘટકો જે છે એ n ના જ ઘટકો છે મિત્રો, 2 3 belongs to n ક્રોસ n છે, રાઈટ. હવે એ ઘટકો જે છે મિત્રો આપેલ વિધેયની અંદર આપણે મૂકી દઈએ દ્વિક્રિયામાં તો a સ્ટાર b a અને b નો ગુસાઅ કીધો છે 2 સ્ટાર 3 2 સ્ટાર 3 એટલે કે 2 અને 3 નો ગુસાઅ 3 નો ગુસાઅ, રાઈટ. તો આમ મિત્રો 2 અને 3 નો ગુસાઅ કેટલો થાય? 6 થાય. એ જ રીતના મિત્રો તમે 3 સ્ટાર 2 કરો. તમે તમારે બતાવવાનું છે કે a સ્ટાર b બરાબર b સ્ટાર થવા જોઈએ. તમે જે બે ઘટકો n ના લો છો એ b માટે પણ એ સાચો હોવો જોઈએ. તો 3 અને 2 નો ગુસાઅ તમે લેશો મિત્રો 3 સ્ટાર 2. તો આમ 3 અને 2 નો ગુસાઅ પણ મિત્રો શું થશે? 3 અને 2 નો ગુસાઅ એ પણ 6 થશે મિત્રો. આમ ab belongs to કોઈ પણ n ના ઘટકો માટે a સ્ટાર b બરાબર b સ્ટાર એ થશે મિત્રો. માટે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. તો કોઈ પણ 3 ઘટકો લઈને ઉદાહરણ લઈ લેવાનું મિત્રો, અને જે લાગુ પડે બધા જ n ના ઘટકો માટે લાગુ પડવું જોઈએ. મિત્રો કદાચ કોઈ એક ઘટકો માટે પણ એવા કોઈ પણ 2 ઘટકો તમે લઈ લીધા એના માટે પણ જો લાગુ ન પડે તો પણ એ કહી શકાય નહીં કે જૂથના નિયમનું પાલન કરે છે, રાઈટ. અહીંયા 2 અને 3 મેં લીધા છે ખાલી એક્ઝામ્પલ માટે લીધા છે, પરંતુ તમે કોઈ પણ n ના ઘટકો લઈને તમે આ સાબિત કરો 2 સ્ટાર 3 3 સ્ટાર 2 અથવા a સ્ટાર b બરાબર b સ્ટાર એ થવું જ જોઈએ મિત્રો. તો જ કહી શકાય સમક્રમી છે ને તમને ખ્યાલ આવી જાય મિત્રો, રાઈટ. 5 અને 3 નો ગુસાઅ કરો કે 3 અને 5 નો ગુસાઅ કરો સરખો જ થાય. જૂથના નિયમનું પણ પાલન કરશે મિત્રો. કઈ રીતના? કોઈ પણ 3 ઘટકો આપણે લઈ લઈએ તો મિત્રો a સ્ટાર b સ્ટાર c તો a અને b નો ગુસાઅ મિત્રો જે આવશે a અને b નો જે ગુસાઅ આવશે મિત્રો એ બરાબર ધારો કે
તો એ ધારો કે 3 છે અને બી ધારો કે 4 છે, 3 સ્ટાર 4 સી બરાબર 5 મિત્રો. તો 3 અને 4 નો ગુસા શું થાય? તો 3 અને 4 નો ગુસા મિત્રો 1 થશે, રાઈટ. 1 સ્ટાર 5 તો 1 અને 5 નો ગુસા મિત્રો 1 થશે. હવે એ સ્ટાર બી સ્ટાર સી કરીએ મિત્રો આપણે. 1 એટલે મેં 3 લીધા છે, એ એટલે સોરી સ્ટાર બી સ્ટાર સી એટલે 4 અને 5 લીધા છે મેં. તો અહીંયા ફરીથી મિત્રો 3 સ્ટાર 4 અને 5 નો ગુસા 1 થશે અને 3 અને 1 નો ગુસા પણ 1 થશે. આમ કોઈ પણ કિંમત માટે મિત્રો એ સ્ટાર બી સ્ટાર સી અથવા તો એ સ્ટાર કૌંસમાં બી સ્ટાર સી એ સરખા જ થશે. માટે આપેલ ગણ n પર જૂથના નિયમનું પાલન થાય છે મિત્રો, રાઈટ. તટસ્થ ઘટક માટે મિત્રો a સ્ટાર e બરાબર a થવું જોઈએ, રાઈટ. એટલે e નો એવો ઘટક તમને n માંથી મળવો જોઈએ કે એના ઘટકો પણ n ના જ છે મિત્રો. તો n ના દરેક ઘટકો માટે એક ઘટક અહીંયા મૂકવાથી એ જવાબ પોતે જ મળવો જોઈએ. અહીંયા મિત્રો ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે, તો 5 સ્ટાર 5 હોય તો જ મિત્રો 5 થાય આપેલ દ્વિક્રિયા માટે. 5 અને 5 તો 5 અને 5 નો ગુસા 5 થાય. અહીંયા e બરાબર 5 હોય તો 5 અને 5 નો ગુસા 5 થાય. એ રીતે મિત્રો 7 તો પછી અહીંયા 7 જ લેવા પડે તો 7 અને 7 નો ગુસા 7 થાય. આ મિત્રો તમે જોઈ શકો કે e ની વેલ્યુ બદલાતી જાય છે, રાઈટ. e એટલે કે એવો તટસ્થ ઘટક છે મિત્રો, એ દરેક ઘટક માટે a સ્ટાર e બરાબર એ થવો જોઈએ. ધારો કે અહીંયા e બરાબર 5 તમે માની લો કે તટસ્થ ઘટક છે, તો અહીંયા n ની કિંમત જો ધારો કે 3 લેવામાં આવે મિત્રો, તો 3 સ્ટાર e એટલે ધારો કે 5 છે તો 3 અને 5 નો ગુસા, તો 3 અને 5 નો ગુસા તો મિત્રો 15 આવે. તો અહીંયા a સ્ટાર e બરાબર તો a જ આવવો જોઈએ. 3 સ્ટાર 5 બરાબર તો 3 જ આવવા જોઈએ. માટે અહીંયા e બિલોંગ્સ ટુ n માટે કોઈ એવો તટસ્થ ઘટક મળતો નથી મિત્રો, રાઈટ. કે જેથી આપેલ શરત a સ્ટાર e બરાબર એનું પાલન થાય. માટે a સ્ટાર b અને b ના ગુસા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9 અને 10 મેં બંને ભેગા લઈ લીધા છે. q પર એટલે કે સમય સંખ્યા પર કોઈ દ્વિક્રિયા સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, તટસ્થ ઘટક હોય તો મેળવો. અહીંયા 3 પ્રશ્નો મેં લીધા છે મિત્રો, રાઈટ. ત્યાર પછી બીજા 3 પ્રશ્નો આના જેવા છે મિત્રો, હોમવર્કમાં તમે કરજો. આ 3 પ્રશ્નો તમે સમજો. પહેલા a સ્ટાર b બરાબર a ઓછા b એટલે કે પહેલા પદમાંથી બીજું પદ બાદ કરો એવી કોઈ દ્વિક્રિયા આપી છે, પહેલો પ્રશ્ન છે. બીજો a સ્ટાર b એટલે એવી દ્વિક્રિયા છે કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ કરવાનો છે. અને ત્રીજો પ્રશ્ન છે a સ્ટાર b બરાબર બંનેનો ગુણાકાર છેદમાં 4 એટલે કે ab ભાગ્યા 4 ab by 4. આવી 3 દ્વિક્રિયાઓ આપી છે. એમાં તમારે સમક્રમી જૂથના નિયમનું પાલન કરે છે q પર. q એટલે કોઈ પણ સમય સંખ્યા માટે સાચું હોવું જોઈએ મિત્રો, અને તટસ્થ ઘટક હોય તો તમારે મેળવવાનું. પહેલો પ્રશ્ન છે a સ્ટાર b બરાબર a માઈનસ b, રાઈટ. હવે a અને b ના ઘટકો મિત્રો q પર ને કીધા છે, કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો, રાઈટ. તો a બરાબર 3 અને b બરાબર ધારો કે મિત્રો 5 લો તમે, તો a સ્ટાર b બરાબર શું થાય આપેલ દ્વિક્રિયા માટે 3 ઓછા 5 થશે મિત્રો. 3 સ્ટાર 5 શું થશે આપેલ દ્વિક્રિયા પ્રમાણે a સ્ટાર b બરાબર a માઈનસ b કહેવાના છે, તો તમારે 3 માઈનસ 5 લેવા પડશે. તો 3 માઈનસ 5 એટલે શું થાય મિત્રો -2 થશે. હવે જો b સ્ટાર a તમે કરો, b સ્ટાર a એટલે કે 5 સ્ટાર 3 લખવા પડશે મિત્રો તમારે. ધેરફોર પહેલું જે પદ છે એમાંથી બીજું પદ બાદ કરવાનું છે, તો b માઈનસ એટલે અહીંયા b માઈનસ એ થશે એટલે કે 5 ઓછા 3 થશે મિત્રો, એટલે કે 2 થશે. તો આમ a સ્ટાર b બરાબર b સ્ટાર a થતા નથી મિત્રો, એટલે કે આપેલ જે દ્વિક્રિયા છે સમક્રમી નથી. રાઈટ. ત્યાર પછી જૂથના નિયમનું પાલન કરે છે, એ પણ આપણે જોવાનું છે મિત્રો. જૂથના નિયમ માટે c બરાબર તમે ધારો કે કોઈ પણ ઘટક લઈ લો મિત્રો 4. 3 ઘટકોની જરૂર પડશે, એટલે કે a સ્ટાર b સ્ટાર c સુધી આપણે. તો a એટલે મિત્રો 3 સ્ટાર, b એટલે કે 5 લીધા છે એટલે 5 સ્ટાર, c એટલે 4. 3 સ્ટાર પહેલા કૌંસનું તમારે સાદુરૂપ આપવાનું 5 સ્ટાર 4 એટલે 5 સ્ટાર 4 એટલે શું લખ્યું છે 5 સ્ટાર 4. તો 5 ઓછા 4, 5 ઓછા 4 એટલે મિત્રો 1 થશે. હવે 3 સ્ટાર 1, 3 સ્ટાર 1 અહીંયા મૂકો એટલે 3 ઓછા 1 એટલે કે 2 થશે મિત્રો. તો a સ્ટાર કૌંસમાં b સ્ટાર c બરાબર 2 આવે. ત્યાર પછી આપણે જોઈએ
a સ્ટાર b પહેલા કૌંસમાં સ્ટાર c જોઈએ મિત્રો, તો a એટલે કે તમારો 3, 3 સ્ટાર b એટલે કે 5 અને સ્ટાર c 3 સ્ટાર 5 એટલે કે મિત્રો 3 અને 5, 3 ઓછા 5 કરવા પડશે એટલે કે -2 આવશે, -2 સ્ટાર c, c એટલે 4 મિત્રો આપ્યા છે। ફરીથી આપણે દ્વિક્રિયા જે કીધી છે a ઓછા b પ્રમાણે -2 -4 થશે મિત્રો એટલે કે -6 થશે। આમ આપ જોઈ શકો છો કે a સ્ટાર અને b સ્ટાર c નું કૌંસ બરાબર પહેલા કૌંસમાં a સ્ટાર b સ્ટાર c એ સરખા થતા નથી, એટલે કે જૂથના નિયમનું પાલન કરતા નથી, એટલે જૂથના નિયમનું પાલન થતું નથી। તો આ રીતના સાબિતી આપવાની મિત્રો। હવે આ જ ઉદાહરણ મેં લીધું છે ને જો નથી આપતા મિત્રો કોઈ બીજું કોઈ ઉદાહરણ લઈને ચકાસવાની જરૂર નથી। ત્યાર પછી મિત્રો તટસ્થ ઘટક જો હોય તો મેળવવાનો છે। તટસ્થ ઘટક માટે શું છે કે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થવું જોઈએ મિત્રો। તમે a સ્ટાર e બરાબર e લઈને a સ્ટાર e બરાબર a લઈને તમે જ્યારે a શોધો છો મિત્રો, તો કે e શોધો છો અહીંયા એ પાછા અહીંયા પણ મૂકવા જોઈએ અને e સ્ટાર a બરાબર શું મળવું જોઈએ તમને a મળવું જોઈએ, તો જ એ સાચો તમારો તટસ્થ ઘટક કહેવાય। હવે a સ્ટાર e બરાબર a, હવે અહીંયા પણ મિત્રો તમે q ના ઘટકો લેવાના છે તમારે, અને અહીંયા તમે જો a સ્ટાર b બરાબર જે સંબંધ આપ્યો છે મિત્રો a - b નો આપ્યો છે, તો a સ્ટાર e બરાબર શું લખી શકાય આપેલ સંબંધ પ્રમાણે, જો b બરાબર અહીંયા e લીધો હોય મિત્રો આપણે તો a સ્ટાર e તો a ઓછા e થાય, ધેરફોર a ઓછા e આના બરાબર, ધેરફોર a થાય, એટલે કે અહીંયા મિત્રો a કેન્સલ થઈ જાય, e બરાબર 0 જવાબ આવે મિત્રો। હવે જો e તટસ્થ ઘટક તરીકે જો 0 હોય, કારણ કે સમય સંખ્યામાં તો છે જ, પણ જો એ 0 જો સાચો હોય તો પછી શું થવું જોઈએ મિત્રો કે e સ્ટાર a બરાબર તમે લેશો, e સ્ટાર a બરાબર શું જવાબ આવવો જોઈએ a આવવો જોઈએ। હવે e સ્ટાર a એટલે કે e જે છે મિત્રો શું લીધું તમે 0 આવે, તો 0 સ્ટાર a અને 0 સ્ટાર a આપેલ સંબંધ પ્રમાણે 0 સ્ટાર a એટલે કે 0 માઈનસ a, ધેરફોર મિત્રો શું આવે માઈનસ a આવે, e સ્ટાર a તો શું આવવું જોઈએ a આવવું જોઈએ, શું આવે છે માઈનસ a, એટલે તટસ્થ ઘટક ભલે મિત્રો અહીંયા તમને દેખાય કે મળ્યો e બરાબર 0, પરંતુ આ શરતમાં પણ મૂકવાનું છે તમારે e સ્ટાર a બરાબર એ થવો જ જોઈએ, અને જો થાય તો જ e બરાબર તટસ્થ ઘટક 0 તમારો સાચો મિત્રો, નહીં તો e બરાબર 0 તટસ્થ ઘટક અહીંયા મળતો નથી, એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી મિત્રો। કારણ e સ્ટાર a બરાબર શું આવવું જોઈએ a આવવા જોઈએ મિત્રો। એ જ રીતે મિત્રો બીજો પ્રશ્ન છે આપણે જોઈશું। બીજો પ્રશ્ન છે મિત્રો a સ્ટાર b બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આવું વિધેય તમને આપ્યું છે, હવે દ્વિક્રિયા તમને આપી દીધી છે। હવે a અને b ના ઘટકો ધારો કે a બરાબર 2 લઈએ મિત્રો, b બરાબર 3 લઈશું આપણે, તો a સ્ટાર b બરાબર 2 સ્ટાર 3, તો આપેલ વિધેય પ્રમાણે 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ થશે, 2 નો વર્ગ 4 વત્તા 9 એટલે કે 13। એ જ રીતના મિત્રો 3 સ્ટાર 2 લઈએ આપણે, 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ થશે, અહીંયા વિધેયમાં મૂકવાથી 9 વત્તા 4 થશે, એ પણ 13 થશે મિત્રો। તો આમ આપેલ જે દ્વિક્રિયા છે સમક્રમી છે, કારણ a સ્ટાર b બરાબર શું આવે મિત્રો a સ્ટાર b બરાબર b સ્ટાર a આવે, જૂથના નિયમનું પાલન કરે છે, એના માટે મિત્રો c બરાબર કોઈ પણ બીજો ઘટક તમે લઈ શકો, q ઉપર ના કીધા છે સમય સંખ્યા કોઈ પણ લઈ શકો તમે મિત્રો, રાઈટ। તો a સ્ટાર b બરાબર b સ્ટાર a સમક્રમી તો છે જ, પણ હવે જૂથના નિયમનું પાલન કરે છે, તો એના માટે a સ્ટાર b સ્ટાર c પહેલા સુધી નાખીએ મિત્રો આપણે, તો a સ્ટાર b 2 અને 3 સ્ટાર c એટલે કે 4 લીધા છે। હવે અહીંયા મિત્રો 2 સ્ટાર 3 એટલે ફરીથી અહીંયા 2 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે કે 4 વત્તા 9 13, 13 સ્ટાર 4 થશે મિત્રો। ફરીથી 13 સ્ટાર 4 એટલે ફરીથી અહીંયા મૂકવા વિધેયની અંદર, તો 13 નો વર્ગ 169 થશે મિત્રો, વત્તા 4 નો વર્ગ 16 થશે, એટલે કે મિત્રો 185 થશે। a સ્ટાર b સ્ટાર c, હવે મિત્રો a સ્ટાર કૌંસમાં b સ્ટાર c લઈએ આપણે,
તો એ એટલે કે 2 સ્ટાર બી સ્ટાર સી એટલે 3 સ્ટાર 4 2 સ્ટાર હવે 3 સ્ટાર 4 એટલે મિત્રો 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 એટલે 25 થશે. હવે 2 સ્ટાર 25 2 નો વર્ગ 4 અને 25 નો વર્ગ મિત્રો 625 એટલે 625 વત્તા 4 એટલે 629 થાય. તો આમ ભલે સમક્રમી છે મિત્રો, જૂથના નિયમનું પાલન કરતા નથી કારણ કે બંનેનો જવાબ અલગ અલગ આવે છે, એટલે કે જૂથના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી મિત્રો તટસ્થ ઘટક આપણે મેળવી લઈએ જો હોય તો તટસ્થ ઘટક એટલે કે ઈ શોધવાનું છે મિત્રો. તટસ્થ ઘટક માટે a સ્ટાર e બરાબર a થવું જોઈએ અને e સ્ટાર a બરાબર પણ a થવું જોઈએ મિત્રો, રાઈટ. તો હવે a સ્ટાર e બરાબર a લઈને આપણે a સ્ટાર e બરાબર a લઈને આપણે આ વિધેયમાં મૂકીએ મિત્રો. તો a સ્ટાર b બરાબર જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય તો a સ્ટાર e b ની જગ્યાએ e લીધા છે મિત્રો, તો અહીંયા શું થશે a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર થશે બરાબર a. ધેરફોર e સ્ક્વેર બરાબર શું મિત્રો થશે a ઓછા a સ્ક્વેર થશે. હવે a ના ઘટકો એ મિત્રો સમય સંખ્યાના ઘટકો છે, રાઈટ. એટલે કોઈ પણ સંખ્યા હોય મિત્રો અહીંયા a ની, પણ એમાંથી જો એનો વર્ગ જો બાદ કરવામાં આવે તો e સ્ક્વેર છે મિત્રો હંમેશા કેવો આવશે ઋણ આવશે, લેસ ધેન 0 આવશે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ તો હોય જ ના શકે મિત્રો, e સ્ક્વેર લેસ ધેન 0 જે શક્ય નથી. તો પછી અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી મિત્રો, ન મળે. પછી તો આ ચેક કરવાની જરૂર જ નથી મિત્રો. જો મળે તો પછી e સ્ટાર a બરાબર એ મૂકી તમારે ચેક કરવાનું છે, રાઈટ. પણ અહીંયા તો e સ્ક્વેર કેવો આવે છે a ઓછા a સ્ક્વેર, અહીંયા a લેશો અને એમાંથી એનો વર્ગ બાદ કરો. ધારો કે 3 હોય, 3 માંથી 3 નો વર્ગ 9 બાદ થાય એટલે 3 ઓછા 9 થાય તો -6 થાય. ઋણ સંખ્યા e સ્ક્વેર બરાબર -6 સમય સંખ્યા માટે તો મળે જ નહીં મિત્રો. સંકર સંખ્યા આપી હોત તો બરાબર છે, પણ અહીંયા તો સમય સંખ્યા માટે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. અને લાસ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન છે. a સ્ટાર b ધારો કે 2 સ્ટાર 3 લઈએ મિત્રો, તો a સ્ટાર b પ્રમાણે 2 ગુણ્યા 3 એટલે કે 6 ભાગ્યા 4 થશે મિત્રો, રાઈટ. અને 3 સ્ટાર 2 કરો તમે તો કે 3 ગુણ્યા 2 એટલે 6 ભાગ્યા 4 જ થવાના મિત્રો. એટલે કે અહીંયા a સ્ટાર b બરાબર શું થાય છે b સ્ટાર સમક્રમી છે મિત્રો. a બરાબર 2 ને b બરાબર 3 લીધા મિત્રો લીધા. હવે a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 લઈને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં જુઓ મિત્રો. તો a સ્ટાર b સ્ટાર c કરીએ આપણે. તો a સ્ટાર b એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર c એટલે કે 4 2 સ્ટાર 3 એટલે કે 2 અને 3 અહીંયા મૂકો આપેલ વિધેયમાં 2 ગુણ્યા 3 6 ભાગ્યા 4 થશે મિત્રો. સ્ટાર 4, રાઈટ. ફરીથી આ મિત્રો કોઈ પણ પહેલો ઘટક છે અને બીજો ઘટક છે, ફરીથી અહીંયા બંનેનો ગુણાકાર કરવો પડશે, ભાગ્યા 4 કરવો પડશે. એટલે આ બંનેનો ગુણાકાર એટલે કે 6/4 ગુણ્યા 4 અને બાય 4 તો છે જ મિત્રો, રાઈટ. આ 4 4 કેન્સલ થઈ જાય, શું આવશે 6/4 આવશે. એ જ રીતના મિત્રો a સ્ટાર b સ્ટાર c કરો તમે. a એટલે કે મિત્રો 2 સ્ટાર b સ્ટાર c એટલે કે 3 સ્ટાર 4 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે મિત્રો 3 ગુણ્યા 4 12 ભાગ્યા 4 એટલે કે લખવું હોય તો મિત્રો 2 સ્ટાર શું લખાશે 3. હવે 2 સ્ટાર 3 ફરીથી મિત્રો એ મૂકી દો 2 સ્ટાર 3. તો 2 સ્ટાર 3 એટલે શું 2 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે કે 6/4. તો આ મિત્રો અહીંયા પણ 6/4 આવે છે અને અહીંયા પણ આવે છે, એટલે કે જૂથના નિયમનું પાલન થાય છે મિત્રો. તટસ્થ ઘટક છે કે કેમ એ ચકાસી લઈએ આપણે. a સ્ટાર e બરાબર e સ્ટાર a
બરાબર a તટસ્થ ઘટક ચકાસવા માટે તો a સ્ટાર e બરાબર a લઈને મિત્રો આપેલ વિધેયમાં જુઓ a અને b ની જગ્યાએ e મૂક્યા છે તો a e છેદમાં 4 થશે આનો જવાબ a e by 4 થાય બરાબર a બંને બાજુ કેન્સલ થઈ જાય મિત્રો અહીંયા એક રહે એટલે e બરાબર શું આવે જવાબ 4 હવે આ સાચો છે કે કેમ એ ચેક કરવા માટે તમારે શું કરવાનું છે e સ્ટાર a બરાબર ડાબી બાજુ જે છે મિત્રો e સ્ટાર a એમાં મૂકી જોવાનું e ની કિંમત અને જવાબ શું આવવો જોઈએ a આવવો જોઈએ તો e બરાબર જો 4 મૂકવામાં આવે અહીંયા તો 4 સ્ટાર a કરીએ મિત્રો તો 4 સ્ટાર એટલે કે આપેલ વિધાય પ્રમાણે 4 સ્ટાર a 4 અને a નો ગુણાકાર અને ભાગ્યા 4 4 અને a નો ગુણાકાર ભાગ્યા 4 તો 4 4 કેન્સલ મિત્રો શું આવે જવાબ a આમ મિત્રો e બરાબર 4 એ આપેલ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક કહી શકાય રાઈટ તો આમ e બરાબર 4 એ તટસ્થ ઘટક મળે છે આનો અને હવે તટસ્થ ઘટક મળે મિત્રો તેનો વ્યસ્ત ઘટક પણ શોધી શકાય કેવી રીતના શોધાય એ પણ આપણે જોઈ લઈએ વ્યસ્ત ઘટક માટે પણ હવે તટસ્થ ઘટક e બરાબર 4 મળે છે મિત્રો તેનો વ્યસ્ત ઘટક એટલે આપણને ખબર છે શું a સ્ટાર b બરાબર શું થવું જોઈએ e થવું જોઈએ હવે a સ્ટાર b બરાબર જો e આપેલ હોય મિત્રો એટલે કે a સ્ટાર b બરાબર શું e ની કિંમત તમને ખબર છે હવે તટસ્થ ઘટક મળે છે એટલે હવે a સ્ટાર b એટલે આપેલ વિધેયમાં મૂકી દો મિત્રો અહીંયા a સ્ટાર b એટલે કે ab by 4 એટલે કે અહીંયા ab by 4 બરાબર શું થાય 4 therefore ab બરાબર શું થશે મિત્રો 16 થશે therefore b બરાબર લખો શું લખી શકાય 16 by 1 તો અહીંયા એવું કહી શકાય મિત્રો કે આપેલ દ્વિક્રિયાનો વ્યસ્ત ઘટક 16 by 1 છે રાઈટ તો આમ મિત્રો પ્રશ્ન નંબર 9 અને 10 મેં સંલગ્ન લઈ લીધા છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11 મિત્રો a બરાબર કોઈ n ક્રોસ n ક્રમયુક્ત જોડે આપી છે અને સ્ટાર એ ab સ્ટાર cd બરાબર a c અને b d આ રીતે કોઈ દ્વિક્રિયા છે શું કહે છે કે a અને b ની c સાથે અને d સાથેની દ્વિક્રિયા એટલે પહેલા ઘટકોનો સરવાળો છે મિત્રો જોઈ લઈએ અને b અને d બીજા ઘટકોનો સરવાળો જે દ્વિક્રિયા જે સંબંધ આપ્યો છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે મિત્રો a અને c પહેલા ઘટકોનો સરવાળો અને બીજા ઘટકનો એટલે કે આ રીતના હોય ને 2 3 અને 4 5 તો આપણે શું કરવાનું કોઈ ઉદાહરણ ધારો કે લીધું હોય n ના ઘટકો લીધા હોય તો પહેલાનો ઘટક એટલે કે શું 2 4 છે મિત્રો એટલે 6 છે આનો જવાબ અને 3 5 એટલે કે 8 છે આપેલ સંબંધ પ્રમાણે a c પહેલો ઘટકનો સરવાળો અને b d એટલે કે બીજા ઘટકનો સરવાળો એવી કોઈ દ્વિક્રિયા આપી છે રાઈટ હવે આ દ્વિક્રિયા એ સમક્રમી છે જૂથના નિયમનું પાલન કરે છે અને તટસ્થ ઘટક હોય તો મેળવવાનું છે મિત્રો રાઈટ તો ફરીથી મિત્રો ડાબી બાજુ બરાબર ab સ્ટાર cd રાઈટ તો ab સ્ટાર cd બરાબર આપણે શું કરીએ આપેલ સંબંધ પ્રમાણે a c b d હવે a c લખો કે મિત્રો c a લખો b d લખો કે d b લખો શું ફેર પડે therefore આ જે છે પ્રક્રિયા a c b d એટલે મિત્રો આ પહેલો ઘટક છે ને આ બીજો ઘટક છે તો એ રીતના આ પહેલો ઘટક અહીંયા શું થાય cd સ્ટાર બીજો ઘટક એટલે શું થાય મિત્રો ab તો આ મિત્રો ab સ્ટાર cd કાં તો cd સ્ટાર ab a સ્ટાર b કે b સ્ટાર a સમક્રમી છે રાઈટ જૂથના નિયમનું પાલન કરે છે બતાવવા માટે મારે શું કરવું પડશે જો આપેલ સંબંધ કેવો છે કે ab સ્ટાર cd તો a c પહેલો ઘટકનો સરવાળો અને બીજા ઘટકોનો સરવાળો એ રીતનો સંબંધ છે હવે જૂથના નિયમ માટે મારે 3 જોડ લેવી પડશે ab cd અને મેં ef લીધી છે હવે ab સ્ટાર cd અને n સ્ટાર સાથે કોનો જોડ ef નો હવે ab સ્ટાર cd આપેલ સંબંધ પ્રમાણે શું થશે a c b d સ્ટાર ef ફરીથી મિત્રો હવે આ પહેલો ઘટક કહેવાય તો પહેલા ઘટક સાથે સરવાળો એટલે a c e લખી શકાય b d f લખી શકાય હવે આ જે છે a c e તો a ને મેં એક ઘટક તરીકે લીધો અને c એક બીજો ઘટક ધારો કે x તરીકે લીધો મિત્રો આ તો a x અને b આ d f જે છે મિત્રો એ મેં y તરીકે લીધો તો a x અને b y તરીકે પાછો સંબંધ શું લખી શકાય મિત્રો a પહેલો ઘટક સાથે આ જે છે શું બતાવે છે a c e જૂથ b d f આ એક બીજું જૂથ બનાવ્યું મિત્રો તો હવે આ જે છે a x અને b y હોય તો આ શું બતાવે છે a b સ્ટાર આ x અને આ y હવે આ x છે અને આ y છે મિત્રો જે c e અને d f બીજો ઘટક છે રાઈટ હવે ફરીથી મિત્રો a સ્ટાર b સ્ટાર c e અને d f પ્રમાણે શું લખી શકાય c d c e
અને b વત્તા f પ્રમાણે શું લખી શકાય મિત્રો? cd પહેલો ઘટક સ્ટાર ef. તો આમ a સ્ટાર b સ્ટાર cd સ્ટાર ef હોય તો મિત્રો a સ્ટાર b સ્ટાર cd અને ef નું જૂથ મિત્રો. તો ત્રણ ઘટકો માટે મિત્રો a સ્ટાર b સ્ટાર c પ્રમાણે શું લખીએ છીએ આપણે? a સ્ટાર b સ્ટાર c. આવું જો થાય તો જૂથના નિયમનું પાલન થાય છે. તો અહીંયા જૂથના નિયમનું પાલન કરે છે મિત્રો. ત્યાર પછી જે લાસ્ટ તટસ્થ ઘટક આનો મેળવવો હોય તો મિત્રો કેવી રીતના મેળવી શકાય? તો તટસ્થ ઘટક માટે આપણે કોઈ e લઈએ છીએ તો અહીંયા e નહીં પણ e1 e2 એવી કોઈ જોડ લેવી પડશે. કારણ કે અહીંયા જે ક્રમયુક્ત જોડ આપે છે મિત્રો n ક્રોસ n પ્રકારના એક્ઝામ્પલ આપે છે એટલે જોડમાં આપેલા છે. તો e ક્રોસ e માટે મિત્રો આપણે e1 અને e2 કોઈ ધારો કે તટસ્થ ઘટક હોય e1 અને e2 તો જે રીતના આપણે a સ્ટાર e બરાબર a e સ્ટાર a બરાબર પણ a એ જ રીતના મિત્રો અહીંયા એ કોઈ ઘટક નથી આપ્યો પરંતુ ab ઘટકની વાત છે. તો ધારો કે કોઈ ab ઘટક છે એનો e1 અને e2 સાથેનો સંબંધ શું થાય આપેલ પ્રમાણે? તો a સ્ટાર e બરાબર મિત્રો શું થવું જોઈએ? a થવો જોઈએ. a એટલે આપણી જોડ કઈ? ab પ્રકારની જોડ, રાઈટ? અહીંયા આ ધારો કે આપણો a છે અને આ ધારો કે b છે મિત્રો. તો અહીંયા a સ્ટાર e બરાબર a પ્રમાણે શું થવું જોઈએ? ab સ્ટાર e એટલે કે e1 e2 જોડના સ્વરૂપમાં બરાબર ab થવું જોઈએ. હવે a સ્ટાર b સ્ટાર e1 e2 ધેરફોર આપેલ સંબંધ પ્રમાણે પહેલો ઘટક એટલે કે પહેલો ઘટક કયો છે મિત્રો? અહીંયા a વત્તા e1 અહીંયા b સાથે બીજો ઘટક b વત્તા e2 બરાબર શું? ab. ધેરફોર મિત્રો શું લખી શકાય? જોડની સમાનતા છે આ. તો a વત્તા e1 બરાબર a થાય, b વત્તા e2 બરાબર b થાય. ધેરફોર e1 બરાબર 0 આવે ને e2 બરાબર પણ શું આવે મિત્રો? 0 જ આવે. આ માટે 0 0 માટે 0 0 માટે મિત્રો કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, રાઈટ? પરંતુ અહીંયા n ક્રોસ n જે કીધું તો મિત્રો આપણે જે ઘટકો લેવાના હતા શામાંથી લેવાના? તમારે n ક્રોસ n પરના ઘટકો લેવાના હતા મિત્રો. એટલે કે અહીંયા 0 0 માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે પરંતુ 0 0 બિલોંગ્સ ટુ n ક્રોસ n નથી મિત્રો. અને તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન મળે. તો આ રીતના મિત્રો એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.4 ના આપણે 11 સુધી જોઈ લીધા. 12મો અને 13મો જે પ્રશ્ન છે મિત્રો એમસીક્યુ જેવો છે કે જૂથના નિયમનું પાલન કરે છે કે સમક્રમી છે એ રીતના એક્ઝામ્પલ છે. બે નાના એમસીક્યુ છે એ તમે જરા જોઈ લેજો. ત્યાર પછી મિત્રો હવે સ્વાધ્યાય 1 જે આવ્યું એ આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું, રાઈટ?